નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચ દ્વારા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ દરમિયાન જ બનેલી આ ઘટનાથી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહ ઉમરગામ રેલવે સ્ટેશન નજીકથી મળ્યો હતો. બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિત પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. આજે મૃતકને ભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી, જેમાં કલેક્ટર, ધારાસભ્યો અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ સમગ્ર મામલે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે પરિવારજનો અને તંત્ર શોકમાં ગરકાવ પામ્યો છે. માન્ય દલપતભાઈ પટેલ અમારે ત્યાં મામલતદાર તરીકેની સેવામાં જોડાયા ત્યારે એ દિવસે મને મળવા પણ આવ્યા હતા. એમની સાથે એક કુટુંબની ભાવના હોય એ રીતે વિકાસના કામને ધાર્મિક કામમાં અને લોકના પ્રશ્ન હલ કરવા માટે દરરોજ અમે દર સોમવારે મળતા અને એ સારી કામગીરી લોકપ્રિયતા છે. આખા ઉમરગામ તાલુકામાં અમારા સરપંચ હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, દરેક સાથે વ્યવહાર ખૂબ સુંદર સારો હતો. પણ આ જે ઘટના બની જાણી એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એમના જીવનની અંદર આ એવો વિચાર, ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી. અને એટલા માટે આજે અમારી વચ્ચે રહ્યા નથી. દલપતભાઈ પટેલ ભગવાનના ચરણે ચાલી ગયા છે. અમે શોકાંજલિ અર્પણ કરતા ભાવભીનું શોકાંજલિ અર્પણ કરીએ છીએ. જે અમારા ઉમરગામના મામલતદાર અને અમારા ધરમપુરના નિવાસી સ્વર્ગવાસ દલપતભાઈની અકાળે જે નિધન થયું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કામ કરતાં એમણે જે રીતે આજે એમની જે ઘટના બની એનાથી અમારું આખું વહીવટીતંત્ર અને અમારું જે ઉમરગામના ધારાસભ્ય અમારા રમણભાઈ પાટકર સાહેબ અને અમે તમામ અહીં ઉપસ્થિત રહ્યા. એના કુટુંબીજનોને આશ્વાસન પણ આપ્યા. પરંતુ આ જે ઘડી છે એ અત્યંત દુઃખની ઘડી છે અને આ જે કુટુંબ પર જે રીતે મુશ્કેલી આવી, મને રાત્રેથી જ ખબર પડી ત્યારથી જ સતત આ ટેલિફોનિક સંદેશાથી સંપર્કમાં હતો. અને દલપતભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે ખૂબ ધાર્મિક અને એક મિલનસાર સ્વભાવના. અમને જ્યારે આ ઘટના બની એ માનવામાં પણ ન આવે એટલે આજના દિવસે અમે પરિવારને પણ આશ્વાસન આપી છે અને સદગત આત્માને ભગવાન ચિર શાંતિ આપે એ માટે અમે એમના નિવાસ સ્થાને જઈને એમની અંતિમ યાત્રામાં પણ અત્યારે સામેલ થયા છે. આ દુઃખની ઘડીમાં વહીવટીતંત્રના કલેક્ટર અને રેસિડેન્ટ કલેક્ટર અને જે પ્રાંત અધિકારીઓ કે બધા પોલીસના મિત્રો આજે એમના પરિવારને સાંત્વના આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા છે. અને આ દુઃખની ઘડીમાં અમે સૌ વહીવટીતંત્ર અને પદાધિકારીઓની ટીમ આ પરિવાર સાથે રહેવાની ખાતરી પણ આપીએ છીએ અને સદગત આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. સાચી વાત છે. જે આ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં કંઈક ને કંઈક અંશે એમના પર પ્રેશર પણ આવતું હોય અને આ સહન કરવા માટે કોઈક આવી રીતે પગલું ભરી લે તો ખૂબ ખોટું છે. અને એમણે હિંમત રાખવી જોઈતી હતી કે એમના વડા અધિકારીઓનું માર્ગદર્શન કે તેમના પર છોડી દેવું જોઈતું હતું. પરંતુ આ પગલું એમના માટે અને પરિવાર માટે પણ ખૂબ આઘાતજનક છે.